યસ ગુડ મોર્નિંગ અને રિલાયન્સ આજે એકવાર સૌથી પહેલાં તો એક ફોકસમાં આપણને દેખાશે કાઉન્ટર રિલાયન્સ રિટેલમાં જે છે રોકાણ વધારવા માટે કેકેઆર જે એક અપડેટ છે પી ફર્મ કેકેઆરનું રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મોટું રોકાણ જે છે કેકેઆર રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 2069.50 કરોડનું રોકાણ કરશે અને 8.36 લાખ કરોડના વેલ્યુએશન પર જે છે નવું રોકાણ કંપની દ્વારા કેકેઆર દ્વારા કરવામાં આવશે આરઆરબીએલમાં કેકેઆરનો હિસ્સો 1.17% હતો એ હવે આ નવા રોકાણ બાદ વધારા બાદ જે છે 1.42% સુધી આપણને પહોંચતું દેખાશે તો એક રિલાયન્સ પર પણ આજે આપણે ફોકસ રાખવાનું છે ગઈકાલે પણ એક ખાસું કોન્ટ્રીબ્યુશન આપણે જોયું હતું માર્કેટમાં મજબૂતી આજે જોઈએ કે કઈ રીતે રિલાયન્સ રિટેલ વેન્ચર માટે જે અપડેટ આવી છે ત્યારબાદ રિએક્શન બતાવશે રિલાયન્સ નેક્સ્ટ આવીએ એલએનટી ફિનાન્સ તરફ જે અપડેટ આવતી દેખાઈ રહી છે એક્સક્લુસિવ સમાચાર છે સૂત્રો દ્વારા બેઇન કેપિટલ જે છે $102 મિલિયન સુધીનો હિસ્સો બ્લોક ડીલ મારફત વેચી શકે છે બ્લોક ડીલને લઈને આ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે બેઇન કેપિટલ 6.5 કરોડ શેર્સ એટલે કે 2.62% ઇક્વિટી હિસ્સો જે છે એ વેચી શકે છે કંપનીમાં 129.72 પ્રતિ શેરના ભાવ પર બ્લોક ડીલની શક્યતા છે અને જૂન 2023 સુધી બેઇન કેપિટલનો કંપનીમાં હિસ્સો જે છે 4.04%નો હતો તો હવે એમાંથી કંપની જે હિસ્સો વેચવા જઈ રહી છે એલએનટી ફિનાન્સ પર તો એલએનટી ફિનાન્સ હોલ્ડિંગ્સનું કાઉન્ટર પણ આજે બ્લોક ડીલ અને કારણે આપણે ફોકસમાં રાખવાનું છે સિમેન્ટ સ્ટોક્સ પણ આજે ફોકસમાં રહેશે ઓવરઓલ આ સેક્ટર કારણ કે ભાવ વધારો જે છે એ કરવામાં આવ્યો છે નમૂરાના રિપોર્ટ મુજબ પૂર્વ ભારતમાં સિમેન્ટના ભાવ વધ્યા છે 11 સપ્ટેમ્બરથી પૂર્વ ભારતમાં બીજો ભાવ વધારો એટલે કે ગઈકાલથી લાગુ થયો છે ₹35 પ્રતિ ગુણી જે છે એ ભાવ વધારો થયો છે એના જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ₹35 પ્રતિ ગુણીનો ભાવ વધારો જે છે આપણને જોવા મળ્યો હતો નુવોકો અને દાલમિયા ભારત આ બંને કંપનીઓ એવી છે કે આ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે એટલે આનાથી સૌથી વધારે બેનિફિટ જે છે આ કંપનીઓને થઈ શકે છે ત્યાં પણ આપણને એક રિએક્શન જોવા મળી શકે છે ખાસ કરીને બંને કંપની અને ઓવરઓલ સિમેન્ટ એઝ અ સ્પેસ આજે આપણે ફોકસ રાખવાનું છે આઈસીઆઈસીઆઈ બેંક પર હવે આવીએ આરબીઆઈ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે સંદીપ બક્ષી જે છે તેઓને ફરી નિયુક્ત કરવા માટે રીઅપોઇન્ટમેન્ટ માટે જે છે આરબીઆઈ તરફથી મંજૂરી મળી છે તેમને ફરી 3 વર્ષ માટે એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ ફરી એમની કરવામાં આવશે અને સંદીપ બક્ષી જે છે તેઓ 3 ઓક્ટોબર 2026 સુધી આ પદ જે છે એટલે કે એમડી અને સીઈઓ નું તેઓ સંભાળશે તો એક જે મંજૂરી અપર મેનેજમેન્ટ માટે ઘણી મહત્વની કહી શકાય જે આરબીઆઈ તરફથી કંપનીને મળી છે આઈસીઆઈસીઆઈ બેંકને આજે આપણે ખાસ રડાર પર રાખીશું હવે એલએનટી પર આવીએ અહીંયા જે સમાચાર છે બાયબેકની કિંમત વધારવાને લઈને સમાચાર છે બાયબેકની પ્રાઇસ 3000 પ્રતિ શેરથી વધારી 3200 પ્રતિ શેર જે છે કંપની દ્વારા કરવામાં આવી છે સાથે જ બાયબેકની સાઇઝ જે છે 3.33 કરોડથી ઘટાડી છે 3.12 કરોડની કરી છે અને કંપની લગભગ 2.22% ઇક્વિટી બાયબેક જે છે એ કરશે તો એના પર એક ખાસ ફોકસ આપણે એક કિંમત વધારી છે અને સાઇઝ જે ઘટાડી છે કંપનીએ બાયબેકની તો ખાસ ફોકસમાં રાખીશું એલએનટીનું સ્ટોક પાવરગ્રીડ માટે જે સમાચાર છે સૌથી ઓછી બિડ્સ જે છે કંપનીએ લગાવી છે પાવરગ્રીડે રાજસ્થાન પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બિડ્સ લગાવી છે એક સક્સેસફુલ બિડર સાબિત થઈ છે કંપની પાવરગ્રીડ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવશે અંતર્ગત કંપની દ્વારા અને 200 ગીગાવોટના આ રીસેટ એટલે કે રાજસ્થાન ઇકોનોમિક ઝોન જે છે એનાથી વીજળી માટે ટ્રાન્સમિશન સિસ્ટમ પણ કંપની દ્વારા લગાડવામાં આવશે તો એક ફોકસમાં રહેશે પાવરગ્રીડ પણ જોઈએ આજે ગઈકાલે ખાસી એક મજબૂતી આપણે નિફ્ટી ગેઇનર કાઉન્ટર રહ્યું હતું આજે કઈ રીતે એક રિએક્શન આવે છે નેક્સ્ટ અને અંતિમ કાઉન્ટર મારા તરફથી લ્યુપિનનું રહેશે કંપનીએ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યા છે કંપનીએ સબસિડરી એલએમએસટી સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યા છે દવાસા અને વિશાખાપટ્ટનમ ખાતે એપીઆઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટેના કરાર જે છે કંપની દ્વારા કરવામાં આવ્યા છે પુણેના લ્યુપિન રિસર્ચ પાર્ક ખાતે ફર્મેન્ટેશન સહિત અમુક આરએનડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપરેશન્સ હાથમાં કંપની ખાસ કરીને લેશે એટલે એ પણ આરએનડી પણ કરવામાં આવશે કંપની દ્વારા અને વર્કિંગ કેપિટલ અન્ય જરૂરિયાત માટે કંપની લગભગ 750 થી 850 કરોડ રૂપિયા પણ કંપનીને અહીંયાથી મળશે તો એક ઘણી મહત્વની અપડેટ જે છે અને ટ્રાન્સફર એગ્રીમેન્ટ જે લ્યુપિન દ્વારા કરવામાં આવ્યા છે તો આપણે ત્યાં પણ ખાસ એક ફોકસ રાખવાનું છે આરતી આ સિવાય પણ હજુ ઘણા કાઉન્ટર્સ છે કે આજે ઘણા મહત્વના રહેશે એના પણ એક્શન બતાવો જી ચાંદની ઘણા બધા કાઉન્ટર્સ છે શરૂઆત આપણે ગુફિક બાયોસાયન્સથી કરીએ તો અહીંયા જે રીતે ઇન્જેક્શન અને કંપનીની જે નવું ઇન્જેક્શન છે તેને મંજૂરી મળતી દેખાઈ રહી છે તેને કારણે ફોકસમાં સ્ટોક રહેશે ખાસ કરીને પેરેક્સોસ્કિબ 440 mgના ઇન્જેક્શન માટે કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે
TGA જે છે ઓસ્ટ્રેલિયા, એન્વિઝિયા બ્રાઝિલ પાસેથી મંજૂરી મળી છે. TGA એ થેરાપ્યુટિક ગ્રુપ એડમિનિસ્ટ્રેશન છે. એન્વિઝિયા જોઈએ તો નેશનલ હેલ્થ સર્વેલન્સ એજન્સી છે અને આ ખાસ દવા જે છે તે દુખાવો અને સોજા માટે આ દવાનો ઉપયોગ થાય છે, ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે અને પુખ્ત વયના લોકો માટે ખાસ કરીને આ દવા જે છે બનાવવામાં આવી છે. તો તેને કારણે ગુફિક બાયોસાયન્સ પણ આજે ફોકસમાં રહેશે. એક નવી ઇન્જેક્શન જે છે મંજૂરી મળતી દેખાઈ રહી છે. નેક્સ્ટ TVS સપ્લાય ચેઇનની વાત કરી લઈએ. અહીંયા એક તો પરિણામ પણ આવ્યા છે, તેનું રિએક્શન પણ સ્ટોક દેખાડી શકે છે અને અધિગ્રહણ કંપની દ્વારા કરવામાં આવશે તો ન્યૂઝ બેઝ રિએક્શન પણ સ્ટોક પર દેખાઈ શકે છે. TVSની વાત કરી લઈએ, પહેલાં પરિણામની વાત કરી લઈએ તો રેવન્યુ ખાસ કરીને આવક કંપનીની જોઈએ 12.4% ઘટાડો અહીંયા જોવા મળતો દેખાયો છે અને ઘટી અને 2,342 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. માર્જિન સામે વધ્યા છે, 6%ની સામે માર્જિન થોડા સુધરી અને 7% પર રહેતા દેખાયા છે અને ખોટ 2 કરોડથી ઘટી અને 65 કરોડ પર આપણને રહેતી દેખાય છે. તો એક આ પરિણામ જે છે તેનું રિએક્શન દેખાઈ શકે છે. અધિગ્રહણના સમાચારની વાત કરી લઈએ તો કંપની પોતાની 3 સબસિડરી કંપનીનું 100% અધિગ્રહણ કરશે અને 450 કરોડ રૂપિયામાં આ કંપની જે છે 3 કંપનીઓ 100% હિસ્સો જે છે તે ખરીદવા જશે. TVS લોજિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ UK, TVS લોજિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ INC યુએસમાં હિસ્સો ખરીદશે, જ્યારે TVS સપ્લાય ચેઇન સોલ્યુશન જે છે સોલ્યુશન PTE સિંગાપોરમાં હિસ્સો ખરીદવા જશે. તો આ બે ડ્યુઅલ સમાચાર જે છે ન્યૂઝ બેઝ રિએક્શન અને રિઝલ્ટ બેઝ રિએક્શન સ્ટોક પર દેખાઈ શકે છે. TVS સપ્લાય ચેઇન પર ફોકસ રહેશે. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહી શકે છે. અહીંયા પણ કંપની દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું છે. કોંડાપુર હેલ્થ કેરમાં 13.24% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે કંપનીએ અને કંપનીની કોંડાપુર હેલ્થ કેરમાં હવે આ અધિગ્રહણ બાદ કુલ હિસ્સો જે છે ઇક્વિટી હિસ્સો જે વધીને 19.86% પર આપણને થતો દેખાયો છે. તો એક અધિગ્રહણના સમાચારના કારણે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ પણ આજે ફોકસમાં રહેશે. લોરસ લેબ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ કંપની તરફથી અધિગ્રહણ કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. પોતાની સબસિડરી કંપનીમાં કંપની જે છે તે અધિગ્રહણ કરવા જઈ રહી છે. 71.6 કરોડમાં લોરસ બાયોના 37,641 શેર્સનું અધિગ્રહણ કરશે કંપની, તેવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. તો લોરસ લેબનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. પોતાની જ સબસિડરી કંપનીમાં તેઓ અધિગ્રહણ કરશે તેવા ન્યૂઝ બનતા દેખાયા છે. IDFC ફર્સ્ટ બેંકની વાત કરી લઈએ. અહીંયા જે રીતે ફંડ એક્શન આવતી દેખાઈ રહી છે ફોકસમાં રહેશે શેર. વી વૈદ્યનાથને 5.07 કરોડ શેર 0.76% માં હિસ્સો જે છે તે વેચ્યો છે. સામે કોણે કેટલા ફંડ ખરીદ્યા છે તેની આપણે વિગત લઈએ તો ગોલ્ડમેન સેશે 2.47 કરોડ શેર ખરીદ્યા છે. સાથે જ GQG પાર્ટનર્સની વાત કરીએ તો તેમણે લગભગ 1.58 કરોડ શેર્સ જે છે તે ખરીદ્યા છે. તો ફંડ એક્શનના કારણે IDFC ફર્સ્ટ બેંક પણ આજે ફોકસમાં રહેશે. અબુધાબી ઇન્વેસ્ટમેન્ટની વાત કરી લઈએ તો તેમણે 11.62 લાખ શેર્સ ખરીદ્યા છે, 0.02%માં હિસ્સો ખરીદ્યો છે અને ઓસ્ટ્રેલિયન સુપરની વાત કરીએ તો તેમણે 10.80 લાખ જે શેર છે તે ખરીદ્યા છે. તો એક ફંડ એક્શનના કારણે IDFC ફર્સ્ટ બેંક પણ ફોકસમાં રહેશે. નેક્સ્ટ KNR કન્સ્ટ્રક્શનની વાત કરી લઈએ. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે ફંડ એક્શન અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. HDFC મ્યુચ્યુઅલ ફંડે લગભગ 15.5 લાખ શેર્સ ખરીદ્યા છે, એટલે 0.55% હિસ્સો ખરીદ્યો છે અને 273.52ના ભાવે આ જે ખરીદ્યો છે હિસ્સો, તો તેને કારણે KNR કન્સ્ટ્રક્શન પણ ફોકસમાં રહેશે. છેલ્લે રિષભ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ ફંડ એક્શન આવતી દેખાઈ રહી છે. નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 10 લાખ શેર્સ ખરીદ્યા છે, લગભગ 457 પ્રતિ શેરના ભાવ પર આ શેર 10 લાખ શેર ખરીદવામાં આવ્યા છે તેમના તરફથી. અને ક્વિન્ટ મ્યુચ્યુઅલ ફંડ તરફથી જોઈએ તો ખરીદદારી થઈ છે, 4 લાખ શેર્સ તેમણે ખરીદ્યા છે, 462 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેમણે પણ 4 લાખ શેર્સ ખરીદ્યા છે. તો ફંડ એક્શન રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેમાં પણ બનતી દેખાઈ રહી છે, ફોકસમાં પણ રહેશે શેર. તો યશ, આ બધા સ્ટોક છે જે ચાંદનીએ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર એક્શન રહેશે.